Hello and welcome to my channel Incredible Biology. I Nidhi Joshi welcomes you all, my dear students and who is watching this video tutorial. I hope you all are well in this pandemic COVID-19 situation. I know we are not meeting into classroom, but we are meet regularly on this YouTube channel. In previous tutorial, we were discussed about class A's with its general characteristics, classification of its class, subclass, orders, suborders, and various example of its order. In this tutorial or in this session, we are going to learn about the last and the largest class of the phylum Chordata, class Mammalia, along with its general characteristics, classification of its class, subclasses, order, suborder, infraorder, with its various examples in this tutorial. So now we get into today's topic. First of all, what is mammals and what is mammalia? કોને કહેવાય છે મેમેલિયા? પહેલેથી જ તમે લોકો ભણતા આવો છો. ગુજરાતીમાં એને આપણે સસ્તન. મેમેલિયા ગ્રીક વર્ડ છે. મેમા મીન્સ બ્રેસ્ટ ઓર મામાસ. જે એનિમલ પાસે બ્રેસ્ટ આવેલી છે અથવા તો મેમરી ગ્લેન્ડ આવેલી છે એવા એનિમલ દરેક એનિમલને આપણે ક્લાસ મેમેલિયા ફાઇલમ કોર્ડેટાના ક્લાસ મેમેલિયાની અંદર છે આપણે મૂકીએ છીએ. તો જે એનિમલ છે એ બ્રેસ્ટ ધરાવે છે તો મેમરી ગ્લેન્ડ ધરાવે છે. બેઉ મેલ ફિમેલ બંનેમાં મેમરી ગ્લેન્ડ આવેલી છે. ફિમેલની અંદર જે મેમરી ગ્લેન્ડ વેલ ડેવલપ છે તો મેલની અંદર છે રૂડિમેન્ટરી ફોર્મમાં છે પણ મેમરી ગ્લેન્ડ બંને એનિમલ છે એ ધરાવે છે. તો સૌથી પહેલા આપણે ક્લાસ મેમેલિયાના જનરલ કેરેક્ટરિસ્ટિક્સ જોઈએ. So class Mammalia, general characteristics: hair-clad, mostly terrestrial, air-breathing, warm-blooded, viviparous, tetrapod vertebrate. Hair-clad, એના બોડી ઉપર હેર્સ આવેલા છે. પહેલા feather-clad હતા, આ hair-clad છે એટલે બોડી ઉપર હેર આવેલા છે. મોસ્ટલી બધા એનિમલ છે ટેરેસ્ટ્રીયલ છે. એર-બ્રીથિંગ, હવામાં રેસ્પિરેશન કરે છે. વોર્મ-બ્લડેડ, એનું બોડી ટેમ્પરેચર છે રેગ્યુલેટેડ છે. વિવિપેરસ છે, ગીવ બર્થ ટુ યંગ વન, બચ્ચાને જન્મ આપે છે. ટેટ્રાપોડલ વર્ટિબ્રેટ્સ, 4 પગ અથવા તો 4 limbs, FOUR 4 limbs વાળા વર્ટિબ્રેટ છે. 4 limb વાળા વર્ટિબ્રેટ છે. 2 hind limbs અને 2 forelimbs. નેક્સ્ટ કેરેક્ટર જોઈએ. બોડી distinctly divisible into head, neck, trunk and tail. એનું બોડી ડિવિઝન છે એ શેમાં થયેલું છે તો કે હેડ, નેક, ટ્રંક અને ટેલ. એના બોડીનું ડિવિઝન છે એ હેડ, એના પછી નેક, પછી ટ્રંક અને પછી ટેલ. એવું એનું બોડી ડિવિઝન છે જનરલી જોવા મળે છે. લિમ્સ 2 પેર. મેમલ્સ પાસે 2 પેર લિમ્સ આવેલા છે. 1 પેર ફોરલિમ્બ, 1 પેર હાઇન્ડ લિમ્બ. પેન્ટાડક્ટાઇલસ છે. હેન્ડની અંદર 5 ડિજિટ્સ આવેલા છે. 5 આંગળીઓ છે એ હાથ અને પગ એના પામ્સ ઉપર છે એ 5 ડિજિટ્સ છે આવેલા છે. each with 5 or fewer digits. each છે એ કાં તો 5 છે તો એનાથી ઓછા ડિજિટ્સ છે આવેલા છે. and variously adapted for walking, running, climbing, burrowing, swimming or flying. અને આ જે ડિજિટ્સ છે એ બહુ વેરિયસલી એડેપ્ટ થયેલા છે. જેમ આપણે ક્લાસ એવ્સની અંદર એવું ભણ્યા કે ક્લાસ એવ્સના જે એના ફીટ છે એ છે બહુ વેરિયસલી એડેપ્ટ થયેલા છે એના હેબિટ અને હેબિટેટ પ્રમાણે. તો સેમ એવું એમાં છે કે ફોરલિમ્બ અને હાઇન્ડલિમ્બના જે ડિજિટ છે એ એની આદતો પ્રમાણે એની હેબિટ કેવી છે, એનું હેબિટેટ કેવું છે, એની ફૂડ હેબિટ કેવી છે અને એનિમલ કેવું છે એના ઉપર છે એ જેના એડેપ્ટેશન થયેલું છે. તો વોકિંગ માટે એડેપ્ટેશન છે, રનિંગ કરવા માટે એડેપ્ટેશન છે, કોઈ એનિમલ ક્લાઇમ્બ કરે છે તો ક્લાઇમ્બિંગ વાળું એડેપ્ટેશન છે. બરોઈંગ એનિમલ છે તો બરો કરવા માટે એના ફોરલિમ્બ મોડિફાઈડ થયેલા છે. સ્વિમિંગ અને ફ્લાઇંગ કરવા માટે એના ફોરલિમ્સ અને હાઇન્ડલિમ્બ છે એ મોડિફાઈડ થયેલા છે. હાઇન્ડલિમ્સ એબ્સન્ટ ઇન cetaceans and sirens. cetacean અને sirens both are aquatic mammals. એની અંદર છે હાઇન્ડલિમ્બ છે એબ્સન્ટ છે. બાકી દરેક ઓર્ડરની અંદર છે એ હાઇન્ડલિમ્બ પ્રેઝન્ટ છે. યુથેરિયાના 2 ઓર્ડર છે, cetaceans અને sirens. હમણાં આપણે ઓર્ડરની વાત કરીએ ત્યારે હું ડિટેલમાં કહીશ.
Exoskeleton includes lifeless, horny, epidermal hairs, spines, scales, claws, nails, hoofs, horns, bony dermal plates, etc. એક્ઝોસ્કેલેટન તરીકે એની પાસે શું આવેલું છે તો કે હોર્ની એપિડર્મમાંથી જેનું ઓરિજિન છે એવા એપિડર્મલ હેર્સ, એપિડર્મલ સ્પાઇન્સ એટલે કાંટા આવેલા છે, અમુક એનિમલ ઉપર સ્કેલ્સ આવેલા છે, અમુકના ક્લોઝ આવેલા છે, નેલ્સ આવેલા છે, હૂફ્સ આવેલા છે, હોર્ન્સ આવેલા છે અને કોઈ એનિમલની અંદર બોની ડર્મલ પ્લેટ્સ છે એ આવે છે. Skin richly glandular, containing sweat, sebaceous and sometimes scent glands in both the sexes. સ્કિન ની અંદર છે એ બહુ રીચ એવી ગ્લેન્ડ્યુલર સ્કિન ની અંદર છે એક ગ્લેન્ડ્સ આવેલી છે, સ્વેટ ગ્લેન્ડ આવેલી છે, સેબેશિયસ ગ્લેન્ડ આવેલી છે અને થોડા એનિમલ ની અંદર સેન્ટ ગ્લેન્ડ પણ આવેલી છે જે બેની અંદર મેલ અને ફિમેલ બોથ એનિમલ ની અંદર જે જોવા મળે છે. બહુ રીચ એવી એની સ્કિન છે, ગ્લેન્ડ્સ વાળી, સ્વેટ ગ્લેન્ડ, સેબેશિયસ ગ્લેન્ડ, સેન્ટ ગ્લેન્ડ્સ, મેમરી ગ્લેન્ડ્સ એવી ગ્લેન્ડ્સ આવેલી છે. Females also have a mammary glands with teats producing milk for sucking the young. ફિમેલ પાસે મેમરી ગ્લેન્ડ આવેલી છે જે બહુ વેલ ડેવલપ છે મેમેલિયાની અંદર અને મેમરી ગ્લેન્ડ ઉપર ટીટ્સ આવેલા છે જે છે મેમરી ગ્લેન્ડ છે એ મિલ્ક પ્રોડ્યુસ કરે છે અને એ મિલ્ક ટીટ્સ થ્રુ એનું યંગ વન છે એ સક કરે છે એટલે એના નરિશમેન્ટ માટે છે એ મિલ્ક પ્રોડ્યુસ કરે છે. A muscular partition called diaphragm separates the anterior thoracic cavity from the posterior abdominal cavity. આ peculiarity of this phylum આની પહેલા ડાયાફ્રામ છે ક્યાંય આવેલો નથી. ક્લાસ મેમેલિયા ની અંદર પહેલો છે ડાયાફ્રામ, ઉરોદર પટલ, થોરાસિક કેવિટી અને એબ્ડોમિનલ કેવિટી ને છે એ અલગ પાડતો જે પટલ આવેલો છે ફેફસાની નીચે અને જઠરની ઉપર એટલે બિલો ધ લંગ્સ અને અબોવ ધ સ્ટમક પર જે એક પડદા જેવી રચના આવેલી છે જેને આપણે ડાયાફ્રામ કહીએ છીએ જે થોરાસિક કેવિટી અને એબ્ડોમિનલ કેવિટી ઉરસ ગુહા અને ઉદર ગુહાને અલગ કરે છે. તો મસ્ક્યુલર પાર્ટીશન આવેલું છે જેને આપણે ડાયાફ્રામ કહીએ છીએ જે એન્ટેરિયર થોરાસિક કેવિટી અને પોસ્ટિરિયર એબ્ડોમિનલ કેવિટીને છે એ ડિવાઈડ કરે છે. રિબ્સ બાયસિફેલસ કોરાકોઇડ વેસ્ટિજલ. બાયસિફેલિક રિબ્સ મેં તમને એવસની અંદર સમજાવી કે બોથ બે સાઈડ થી છે એનું આર્ટિક્યુલેશન છે જોવા મળે છે અને કારાકોઇડ એક શોલ્ડર બોન ઉપર આવેલું એક હુક જેવું છે બોન છે જે મસલ્સ ને હુક કરે છે પણ મેમલ્સ ની અંદર એ કારાકોઇડ છે એ વેસ્ટિજિયલ ફોર્મમાં છે. જનરલી એવ્સ ની અંદર છે જોવા મળે છે કારણ કે પેક્ટોરલ મસલ્સ ને હુક કરવાનો હોય એટલા માટે. નેક્સ્ટ કેરેક્ટર ઉપર જઈએ તો એન્ડોસ્કેલેટન થોરોલી ઓસિફાઈડ. એનું એન્ડોસ્કેલેટન છે એ આખું ઓસિફાઈડ છે, બોન્સનું બનેલું છે, બોન્સ એકદમ સ્ટ્રોંગ બોન્સનું છે બનેલું છે. ટોટલ મેમલ્સની અંદર છે એ હ્યુમન બીંગના આપણે બોન્સ જોઈએ તો 206 હાડકાનું બનેલું મેમલનું બોડી છે એટલે આખું એનું એન્ડોસ્કેલેટન હ્યુમનનું બોડી છે એટલે એનું આખું બોડી છે એ થોરોલી ઓસિફાઈડ છે, બોન્સનું બનેલું એનું બોડી છે એન્ડોસ્કેલેટન. સ્કલ ડાયકોન્ડાઇલિક બે ઓસિપિટલ કોન્ડાઇલસ આવેલા છે. સ્કલ એનું ડાયકોન્ડાઇલિક સ્કલ છે. મેં તમને રેપ્ટાઇલ્સ વખતે ડાયકોન્ડાઇલસ અને મોનોકોન્ડાઇલસ સમજાવ્યું છે કે એનું સ્કલ છે એની વર્ટિબ્રલ કોલમ અને સ્પાઇનલ કોર્ડ ભેગું જ્યાંથી અટેચ થયેલું છે એવા બે ઓસિપિટલ કોન્ડાઇલ આવેલા છે એને શું કહેવામાં આવે છે ડાયકોન્ડાઇલિક. 2 ઓસિપિટલ કોન્ડાઇલ એટલે એનું સ્કલ ડાયકોન્ડાઇલિક છે. ક્રેનિયમ લાર્જ એ હેડનું જે ક્રેનિયમ છે એ મોટું છે. Absent bones of skull are prefrontal, postfrontal, quadritojugal, supraorbital and basipterygoids. હું તમને ટેમ્પોરલ ફોસા રેપ્ટાઇલ ની અંદર ભણાવીશ ત્યારે સ્કલના જે બોન્સ છે બધા ભણાવીશ. આ સ્કલના બોન છે જે મેમલ ની અંદર છે એબ્સન્ટ છે. ક્યાં સ્કલ બોન એબ્સન્ટ છે તો કે પ્રીફ્રન્ટલ, પોસ્ટફ્રન્ટલ, ક્વાડ્રેટોજ્યુગલ, સુપ્રાઓર્બિટલ એન્ડ બેસિપ્ટેરિયોગોઇડ. આ સ્કલ બોન્સ છે એ મેમલ્સ ની અંદર એબ્સન્ટ છે. Each half of lower jaw made up of single bone. The dentary articulating with squamosal of skull. Vertebrae with terminal epiphysis and flat center. Cervical vertebrae usually 7.
લોવર જોનું જે બોન છે એ અપર જો અને લોવર જો જોઝ આવેલા છે, અપર જો અને લોવર જો. each half of upper jaw નો જે અડધો ભાગ છે એ સિંગલ બોન નો બનેલો છે. ડેન્ટરી મીન્સ ડેન્ટિશન ઓર ટૂથ. એ ક્યાંથી આર્ટિક્યુલેટિંગ થાય છે તો કે સ્ક્વેમેઝલ બોન જે છે સ્કલ નું એમાંથી એનું આર્ટિક્યુલેશન થાય છે. વર્ટિબ્રી વિથ ટર્મિનલ એપિફાઇસિસ. વર્ટિબ્રીઝ ની અંદર ટર્મિનલ એપિફાઇસિસ વિથ ફ્લેટ સેન્ટર. એસિલસ ટાઈપની વર્ટિબ્રી. અહીંયા તમે ખાલી એટલું જ યાદ રાખો કે મેમલ્સ ની અંદર એસિલસ ટાઈપની વર્ટિબ્રીઝ છે આવેલી છે. અને સર્વાઇકલ વર્ટિબ્રી છે એ યુઝ્યુઅલી 7 છે. નેક પાસે જે રીજન આવેલો છે, નેક નો રીજન, એને સર્વાઇકલ રીજન કહેવામાં આવે છે. અને સર્વાઇકલ વર્ટિબ્રીઝ છે એ 7 નંબર્સમાં આવેલી છે. એલિમેન્ટરી કેનાલ ટર્મિનેટ્સ બાય એનસ. અહીં તમારે યાદ રાખવાનું છે કે માઉથ છે એ એનસમાં ટર્મિનેટ છે એ થાય છે. અહીંયા ક્લોએકા આવેલી નથી. ધેર બીંગ નો ક્લોએકા. કોઈ જ એનિમલની અંદર ક્લોએકા જોવા મળતી નથી. એટલે માઉથ છે એ ટર્મિનેટ શેમાં થાય છે? એનસ ની અંદર. બકલ કેવિટી સેપરેટેડ ફ્રોમ નાસલ પેસેજ બાય ધ હાર્ડ પેલેટ. બકલ કેવિટી છે મુખ ગુહા છે એ નાઝલ પેસેજ થી છે એક હાર્ડ પેલેટ પેલેન્ટાઇન આપણું જે તાળવું છે એનાથી એ અલગ થાય છે. ફોર્મ્ડ બાય પ્રી મેક્ઝિલી, મેક્ઝિલી એન્ડ પેલેન્ટાઇન. નાસલ પેસેજ થી એક હાર્ડ પેલેટ અલગ થાય છે. અને હાર્ડ પેલેટ એની બનેલી છે પ્રી મેક્ઝિલી, મેક્ઝિલી અને પેલેન્ટાઇન ની છે એ બનેલી છે. પછી ટીથ આર ઓફ સેવરલ ટાઇપ્સ. ટીથ છે જુદા જુદા ટાઈપના છે. હેટેરોડોન્ટ ટાઈપના ટીથ છે જોવા મળે છે. હોમોડોન્ટ અને હેટેરોડોન્ટ. હોમોડોન્ટ ટીથ એટલે કેવા ટીથ કે બધા ટીથ છે એ દેખાવમાં અને ઓરિજિનમાં એક સરખા છે. હેટેરોડોન્ટ છે એ મોર્ફોલોજીકલી અને ઓરિજિનમાં છે એ અલગ અલગ ટાઈપના છે. તો હેટેરોડોન્ટ ટાઈપના ટીથમાં આપણે જોઈએ તો કેવા કેવા ટીથ હોય છે? ઇન્સીઝર, કેનાઇન, પ્રીમોલર્સ અને મોલર. ઇન્સીઝર મતલબ છેદક દાંત, કેનાઇન એટલે રાખશી દાંત, પ્રીમોલર એટલે અગ્ર દાંત અને મોલર્સ એટલે દાંત. આવી રીતના હેટેરોડોન્ટ ટાઈપના ટીથ છે એ મેમલ્સ અંદર જોવા મળે છે. જનરલી બોર્ન ઇન ધ સોકેટ્સ. અને એ જે હેટેરોડોન્ટ ટીથ છે એનું ઓરિજિન છે સોકેટ્સ માંથી થાય છે. એટલા માટે ટ્રિકોડોન્ટ ટાઈપના ટીથ છે એને રિપ્રેઝેન્ટેડ બાય 2 સેટ્સ. અને એ છે 2 સેટ્સમાં જે આવે છે. ડાયફિયોડોન્ટ છે, મોનોફિયોડોન્ટ, ડાયફિયોડોન્ટ અને પોલીફિયોડોન્ટ. હું તમને ડેન્ટિશન ભણાવીશ ત્યારે બધું ડીપમાં કહીશ. અત્યારે ખાલી એટલું યાદ રાખો કે હોમોડોન્ટ, હોમો મીન્સ સમાન અને હેટેરો એટલે જુદું જુદું. પછી થિકોડોન્ટ એટલે એ સોકેટ્સ ની અંદરથી છે. રૂટ વાળા ટીથ છે, રૂટ વાળા ટીથ છે એવા ટીથ સોકેટ્સ ની અંદરથી ઉત્પન્ન થાય છે. એવા થિકોડોન્ટ ટાઈપના ટીથ છે અને રિપ્રેઝેન્ટેડ બાય 2 સેટ્સ. મેમલ્સ છે એ ડાયફિયોડોન્ટ ટીથ બતાવે છે. એટલે પહેલા છે એ દૂધિયા દાંત તો મિલ્કી ટીથ આવે છે એ પડી જાય અને એના પછી છે એ પરમનન્ટ જે ટીથ છે એ આવે છે. એટલે ડાયફિયોડોન્ટ 2 વખત દાંત છે એ આવે. એક વખત આવે, પડી જાય, બીજી વખત આવે. પછી પડી જાય તો આવે નહીં, એટલે પછી આપણે સોનાનો ચાંદીનો જે દાંત મુકાવીએ એ મુકાવવું પડે. રેસ્પિરેશન ઓલવેઝ બાય લંગ્સ. મેમલ્સ ની અંદર ટેરેસ્ટ્રીયલ એનિમલ છે એર બ્રીધિંગ બતાવે છે એટલા માટે રેસ્પિરેશન ઓલવેઝ બાય લંગ્સ. લંગ્સ થ્રુ જેનું રેસ્પિરેશન છે એ થાય છે. પલ્મોનરી ટાઈપનું રેસ્પિરેશન છે એ કરે છે. ગ્લોટિસ પ્રોટેક્ટેડ બાય અ ફ્લેશી એન્ડ કાર્ટિલિજિનિયસ એપિગ્લોટિસ. લેરિંગ્સ કન્ટેન્સ વોકલ કોર્ડ. લેરિંગ્સ ગુજરાતીમાં આપણે જેને સ્વર પેટી કહીએ છીએ, જે એની અંદર વોકલ કોર્ડ આવેલો છે. આપણો જે વોઇસ વોકલ કોર્ડમાંથી છે એ પ્રોડ્યુસ થાય છે. અને એની ઉપર છે એ ગ્લોટિસ અને એપિગ્લોટિસ છે આવેલું છે. ઢાંકણ અને ઘાટી ઢાંકણ. ઘણી વાર આપણને તમને ખબર હોય તો આપણે જમતા જમતા વાત કરતા હોય તો આપણે મોટા હોય આપણને ખીજાય કે ભાઈ જમતા જમતા બોલાય નહીં, કારણ કે ગ્લોટિસ છે એ આપણી કંઠનળી અને શ્વાસ નળી બે બાજુ બાજુમાં આવેલી છે. એટલે આપણે જ્યારે જમતા હોય ત્યારે ગ્લોટિસનું જે ઘાટી ઢાંકણ છે એ કંઠનળીને છે ઢાંકી દે એટલે ફૂડ છે એ સીધે સીધું આપણી અન્નનળીમાં જાય. એટલા માટે ગ્લોટિસ જે ફ્લેશી કાર્ટિલિજિનિયસ છે એ એપિગ્લોટિસથી છે એ પ્રોટેક્ટ થયેલું છે. અને લેરિંગ્સમાં જે વોકલ કોર્ડ છે આવેલી. હાર્ટ 4 ચેમ્બર્ડ વિથ ડબલ સર્ક્યુલેશન. 4 ચેમ્બર્ડનું હાર્ટ છે, ડબલ સર્ક્યુલેશન, ઓક્સિજનેટેડ બ્લડ અને ડીઓક્સિજનેટેડ બ્લડ એનું જુદું જુદું સર્ક્યુલેશન છે જોવા મળે છે. 4 ચેમ્બરનું એનું હાર્ટ આવેલું છે. 2 ઓરિકલ અને 2 વેન્ટ્રિકલ. 2 ઓરિકલ્સ એન્ડ 2 વેન્ટ્રિકલ પ્રેઝન્ટ. ડબલ સર્ક્યુલેશન એટલે પલ્મોનરી હાર્ટ છે. ઓક્સિજનેટેડ અને ડીઓક્સિજનેટેડ બ્લડ છે એ જુદી જુદી વેન્સ અને આર્ટરીઝમાં છે એ
વહે છે. આર્ટરીઝ ની અંદર જનરલી ઓક્સિજનેટેડ બ્લડ સર્ક્યુલેટ થાય છે. વેન્સ ની અંદર જનરલી છે ડીઓક્સિજનેટેડ બ્લડ સર્ક્યુલેટ થાય છે. પલ્મોનરી વેન છે એની અંદર ઓક્સિજનેટેડ બ્લડ અને પલ્મોનરી આર્ટરી છે એની અંદર ડીઓક્સિજનેટેડ બ્લડ છે એ સર્ક્યુલેશન થાય છે. આવું મેં તમને શરૂઆતના જે 1 થી 5 ટ્યુટોરિયલ હતા એની અંદર મેં તમને હાર્ટ ડિટેલમાં કરાવ્યું છે. એ ન સમજાતો હોય તો ફરીવાર જોઈ આવજો. only the left aortic arc present. બર્ડ ની અંદર છે એ રાઈટ એરોટિક આર્ક હતી, આપણે છે એ લેફ્ટ એરોટિક આર્ક, આપણે મીન્સ મેમલ્સ ને છે એ લેફ્ટ એરોટિક આર્ક છે પ્રેઝન્ટ છે. રિનલ પોર્ટલ સિસ્ટમ એબ્સન્ટ છે, એની જગ્યાએ હિપેટિક પોર્ટલ સિસ્ટમ છે એ વેલ ડેવલપ્ડ છે. આરબીસી સ્મોલ, રેડ બ્લડ સેલ્સ સ્મોલ, સર્ક્યુલર, અને અત્યાર સુધી બધાયના આરબીસી છે એ ન્યુક્લિયસ વાળા હતા. મેમલ્સ ના આરબીસી છે એ નોન ન્યુક્લિએટેડ છે અને એમાં બી એક એક્સેપ્શન છે કેમલ. ઊંટ છે એના આરબીસી છે એ ન્યુક્લિએટેડ છે. ઊંટના આરબીસી ની અંદર ન્યુક્લિયસ છે જોવા મળે છે, બાકી કોઈ જ મેમલના રેડ બ્લડ સેલ્સ ની અંદર છે આરબીસી ની અંદર રક્તકણ ની અંદર ન્યુક્લિયસ છે જોવા મળતું નથી. બોડી ટેમ્પરેચર રેગ્યુલેટેડ છે. વાર્મ બ્લડેડ એનિમલ છે, હોમોઇથર્મસ એનિમલ તરીકે એને કહેવામાં આવે છે. કિડનીઝ મેટાનેફ્રિક, એકદમ વેલ ડેવલપ્ડ મેટાનેફ્રિક ટાઈપની કિડની છે જોવા મળે છે. યુરેટર્સ ઓપન ઇન્ટુ મસ્ક્યુલર યુરિનરી બ્લડર, કિડનીમાંથી જે યુરેટર નીકળે છે એ યુરેટર છે યુરિનરી બ્લડર ની અંદર છે ખુલી જાય છે. એક્સક્રીશન જનરલી યુરિકોટેલિક એક્સક્રીશન છે અને એક્સક્રીટરી ફ્લુઇડ તરીકે યુરિન છે એ એક્સક્રીટ કરે છે. નેક્સ્ટ કેરેક્ટર આપણે જોઈએ તો બ્રેઇન હાઈલી ઇવોલ્વ. મેમલ્સ નું બ્રેઇન છે એ બીજા બધા એનિમલ કરતા બહુ વધારે હાઈલી ઇવોલ્વડ બ્રેઇન છે મેમલ્સ નું બ્રેઇન છે. બોથ સેરેબ્રમ એન્ડ સેરેબેલમ લાર્જ એન્ડ કોન્વોલ્યુટેડ. સેરેબ્રમ અને સેરેબેલમ એકદમ લાર્જ અને કોમ્પ્લેક્સ સ્ટ્રક્ચર બતાવે છે. ઓપ્ટિક લોબ્સ છે એ સ્મોલ અને 4 ઇન નંબર્સ, એટલા માટે જેને કોર્પોરા ક્વાડ્રીજેમિના કહેવામાં આવે છે. 4 ઓપ્ટિક લોબ્સ છે આવેલા છે જે નાના છે અને 4 ની સંખ્યામાં છે અને એને આપણે કોર્પોરા ક્વાડ્રીજેમિના છે કહીએ છીએ. કોર્પસ કેલોઝમ પ્રેઝન્ટ કનેક્ટિંગ બોથ સેરેબ્રલ હેમિસ્ફિયર. સેરેબ્રમ ની અંદર 2 મોટા સેરેબ્રલ હેમિસ્ફિયર આવેલા છે જે કોર્પસ કેલોઝમ થ્રુ છે એ કનેક્ટ કરે છે અને 12 પેર્સ ક્રેનિયલ નર્વ્સ છે એ આવેલી છે. અત્યારે બ્રેઇનમાં તમે આટલું જ યાદ રાખો, જ્યારે આપણે ઇવોલ્યુશનરી સ્ટડી કમ્પેરેટિવ એકાઉન્ટ ઓફ બ્રેઇન ભણશું ત્યારે હું તમને ડિટેલની અંદર મેમલ્સનું બ્રેઇન છે સ્ટડી કરાવીશ. સેન્સીસ વેલ ડેવલપ્ડ, બહુ વેલ ડેવલપ્ડ સેન્સરી ઓર્ગન્સ છે આવેલા છે. આઈઝ પ્રોટેક્ટેડ બાય લીડ્સ, ધ અપર of which is movable. આઈઝ છે એ લીડ્સ થી પ્રોટેક્ટ થયેલી છે અને અપર લીડ્સ છે એ મૂવેબલ છે. લોઅર લીડ્સ છે મૂવેબલ નથી. લોઅર લીડ્સ. એક્સટર્નલ ઇયર ઓપનિંગ અને સેન્સરી ઓર્ગન છે આઈઝ, ઇયર્સ અને નોઝ. આઈઝ છે અને સ્કિન. આઈઝ, ઇયર્સ, નોઝ, સ્કિન આટલા છે એના સેન્સરી ઓર્ગન છે. સેન્સ એમાં બહુ વેલ ડેવલપ્ડ સેન્સ છે આવે છે. આઈઝ છે લીડ્સ થી પ્રોટેક્ટ થયેલી છે અને અપર લીડ આઈની છે એ મૂવેબલ છે. આપણી જે ઉપરની પાપણ છે એ મૂવેબલ છે. એક્સટર્નલ ઇયર ઓપનિંગ પ્રોટેક્ટેડ બાય અ લાર્જ ફ્લેશી કાર્ટિલિજેનિયસ ફ્લેપ કોલ્ડ પિંડા. બાહ્ય કર્ણ જેને કહેવામાં આવે છે ઇયર પિન્ના, આપણે જે કાન છે એવા એક મેમલ્સ ક્લાસ છે એને જ એક્સટર્નલ ઇયર પિન્ના. બાહ્ય કર્ણ જે આવેલો છે એક્સટર્નલ ઇયર એનાથી પ્રોટેક્ટેડ છે. ફ્લેશી અને કાર્ટિલિજેનિયસ ફ્લેપનું બનેલું એ પિન્ના આવેલું છે. અને હજી એક હું તમને કહું કે મીંડા એના ઈંડા, એટલે જેને બાહ્ય કર્ણ નથી, મીંડું છે ઓનલી મિડલ ઇયર અને ઇન્ટરનલ ઇયર 2 જ ઇયર આવેલા છે એને મીંડા એના ઈંડા, એટલે કાનની જગ્યાએ બાહ્ય કર્ણ નથી, મીંડું છે ખાલી. આપણે આ બાહ્ય કર્ણ ન હોય તો કાણું જ હોય ને કાનનું, એટલે મીંડા એના ઈંડા. જે એનિમલમાં મીંડું આવેલું છે બાહ્ય કર્ણ નથી એ એનિમલ ઓલવેઝ ઓવિપેરસ હોય. એક્સેપ્શન છે, પોસિબિલિટીઝ છે. અને બાહ્ય કર્ણ જેને છે એ બધા એનિમલ છે એ બચ્ચાને જન્મ આપે છે. એટલે મેમલ્સ ની અંદર ઇયર પિન્ના આવેલો છે એટલે મોસ્ટલી બધા મેમલ્સ છે એ વિવિપેરસ છે.
મિડલ ઇયર કેવિટી વિથ 3 ઇયર ઓસિકલ્સ, મેલસ, ઇન્કસ અને સ્ટેપસ. અત્યાર સુધી મિડલ ઇયર ની અંદર 1 ઓસિકલ, 2 ઓસિકલ્સ, અત્યારે મિડલ ઇયર છે એ બહુ વેલ ડેવલપ્ડ એવો છે અને એની અંદર મેલસ, ઇન્કસ અને સ્ટેપસ 3 ઇયર ઓસિકલ્સ છે આવેલા છે. એની સિવાય કોલ્ચિયા ઓફ ઇન્ટરનલ ઇયર સ્પાઇરલી કોઇલ્ડ, અને ઇન્ટરનલ ઇયર ની અંદર જે કોલ્ચા આવેલું છે એ સ્પાઇરલી કોઇલ્ડ આવેલું છે. એ સિવાય સેન્સ ઓર્ગનમાં નોઝ આવેલું છે જે સ્મેલને સેન્સ કરે છે, ટંગ આવેલી છે જે ટેસ્ટને સેન્સ કરે છે અને સ્કિન આવેલી છે જે જુદી જુદી ટચ સેન્સિટિવ છે. સેક્સિસ જનરલી સેપરેટ છે, મેલ ફિમેલ છે જનરલી જુદા જોવા મળે છે. સેક્સ્યુઅલ ડાયમોર્ફિઝમ જનરલી વેલ માર્ક્ડ. મેલ ફિમેલ બહુ ઇઝીલી તમે આઈડેન્ટિફાઈ કરી લો મોર્ફોલોજીથી, એવી રીતે સેક્સ્યુઅલ ડાયમોર્ફિઝમ છે એ જોવા મળે છે. જનરલી એનિમલ છે એ પોલીગેમસ છે, મોનોગેમસ નથી. જનરલી પાર્ટનર છે ચેન્જ થતા રહે છે મેમલ્સ ની અંદર. મેલ હેઝ એન ઇરેક્ટાઇલ કોપ્યુલેટરી ઓર્ગન ઓર પેનિસ. મેલ પાસે ઇરેક્ટાઇલ કોપ્યુલેટરી ઓર્ગન તરીકે પેનિસ આવેલું છે. ટેસ્ટિસ કમ્પ્લીટલી પેલેસ્ડ ઇન બેગ ઓર સ્ક્રોટમ આઉટસાઇડ ધ એબ્ડોમેન. ટેસ્ટિસ છે એ બેગ ની અંદર અથવા તો સ્ક્રોટમ ની અંદર અથવા તો સ્ક્રોટલ સેક ની અંદર આવેલું છે. જે સ્ક્રોટલ સેક જનરલી છે એ મેલ ની અંદર એબ્ડોમેન ની બહારની સાઈડ છે આવેલું છે, જેની અંદર મેલ ના ટેસ્ટિસ છે રહેલા છે. એગ્સ આર સ્મોલ વિથ લિટલ યોક એન્ડ નો શેલ્સ. અને એગ છે એ ફિમેલ ની અંદર પ્રોડ્યુસ થાય છે. ઓવરીઝ ની અંદર 2 પેર ઓવરીઝ આવે, 1 પેર ઓવરી આવેલી છે અને 2 ઓવરી આવેલી છે. સોરી, 1 પેર 2 ઓવરીઝ આવેલી છે. ઓવિડક્ટ આવેલું છે, યુટેરસ આવેલું છે, ગુજરાતીમાં જેને આપણે ગર્ભાશય કહીએ છીએ, કારણ કે ઇન્ટરનલ ફર્ટિલાઇઝેશન છે, ઇન્ટરનલ ડેવલપમેન્ટ ફિમેલ ની અંદર જનરલી જોવા મળે છે, એટલે યુટેરસ આવેલું છે જે બહુ વેલ ડેવલપ્ડ છે. એ સિવાય પ્યુબિક અને વજાઇના છે એ આવેલા છે. એગ્સ આર સ્મોલ, એગ છે એ નાના છે, વિથ લિટલ યોક, બહુ ઓછા અમાઉન્ટમાં યોક આવેલું છે અને કોઈ જાતના શેલ્સ છે એ એગની ફરતે જોવા નહીં મળે. એગ છે જનરલી ફિમેલ છે પ્રોડ્યુસ કરે છે ઓવરીઝમાં. ફર્ટિલાઇઝેશન ઇન્ટરનલ પ્રિસીઝડ બાય કોપ્યુલેશન. ફર્ટિલાઇઝેશન જનરલી ઇન્ટરનલ છે. ગેસ્ટેશન પીરિયડ, ગર્ભાવધિ કાળ છે ફિમેલ ની અંદર યુટ્રસ ની અંદર જોવા મળે છે અને પ્રિસીડ બાય કોપ્યુલેશન. આફ્ટર કોપ્યુલેશન, પ્રિસીડ એટલે એને શું કહેવાય કે એના કોપ્યુલેશન થાય પછી ફર્ટિલાઇઝેશન છે સ્ટાર્ટ થાય છે, એવું કહેવા માંગે છે કે ફર્ટિલાઇઝેશન છે એ ફિમેલ ની અંદર ઇન્ટરનલ થાય છે આફ્ટર કોપ્યુલેશન. Except egg-laying monotremes, mammals are viviparous, giving birth to living young ones. એક એક્સેપ્શન છે, મોનોટ્રીમ્સ, egg-laying mammals, જેની અંદર ડકબિલ પ્લેટિપસ એનિમલ આવે છે, જે કનેક્ટિંગ લિંક બિટવીન એવ્સ અને મેમલ્સ તરીકે પણ એને લિવિંગ ફોસિલ તરીકે ઓળખવામાં આવે છે, કે કનેક્ટિંગ લિંક બિટવીન એવ્સ અને મેમલ્સ, એવ્સ અને મેમલ વચ્ચેની કનેક્ટિંગ લિંક છે. ઈંડા મૂકે છે અને મેમરી ગ્લેન્ડ પણ છે, એટલા માટે એને એગ લેઇંગ મેમલ એવું કીધું છે. બાકી જનરલી બધા મેમલ્સ છે એ વિવિપેરિટી બતાવે છે, ગીવ બર્થ ટુ યંગ વન, બચ્ચાને જન્મ આપે છે. ડેવલપમેન્ટ યુટેરાઇન, યુટ્રસ ની અંદર ડેવલપમેન્ટ થાય છે, ગર્ભાશયની અંદર છે એનું યંગ વન છે ડેવલપમેન્ટ થાય છે, એટલે યુટેરાઇન ડેવલપમેન્ટ જોવા મળે છે. ડેવલપિંગ ફિટસ અટેચ ટુ યુટેરાઇન wall of mother by a placenta for nutrition and respiration. Embryonic membranes, amnion, chorion, allantois present. Generally development છે એ યુટેરાઇન છે. gestation period, ગર્ભાવધિ કાળ યુટ્રસ ની અંદર છે એ બાળક છે પસાર કરે છે. ડેવલપિંગ ફિટસ, જે ગર્ભ છે અથવા તો ભ્રૂણ છે એનું અટેચમેન્ટ ગર્ભાશયની વોલ સાથે, યુટેરાઇન વોલ સાથે અથવા તો મધર સાથે પ્લાસેન્ટા, જરાયુ વડે એનું છે એ મધર સાથે અટેચમેન્ટ છે ફોર ધ ન્યુટ્રિશન અને રેસ્પિરેશન. પ્લેસેન્ટા થ્રુ ફિટસને ન્યુટ્રિશન અને રેસ્પિરેશન છે એ મળે છે. અને એમ્બ્રિયોનિક મેમ્બ્રેન, એમ્નિયોન, કોરિયન અને એલેન્ટોઇસ છે એ પ્રેઝન્ટ છે. ડેવલપિંગ ફિટસ સેના વડે મધર ભેગું અટેચ છે એ એક માર્કનો ક્વેશ્ચન છે, તો કે પ્લેસેન્ટા વડે. અને પ્લેસેન્ટા છે એ મધરમાંથી ફિટસને શું પ્રોવાઈડ કરે છે, તો કે ન્યુટ્રિશન અને રેસ્પિરેશન અને સમહાવ પ્રોટેક્શન પણ છે એ પ્રોવાઈડ કરે છે. ઇમ્યુન સિસ્ટમ જેવું ઇમ્યુનિટી છે એ મધર તરફથી બાળકને મળે છે. આફ્ટર બર્થ, યંગ નરિશ્ડ બાય મિલ્ક secreted from mammary glands of mother.
બર્થ થઈ ગયા પછી, બચ્ચાનો જન્મ થઈ ગયા પછી જે યંગ વન છે એ મિલ્ક થ્રુ એને નરિશ કરવામાં આવે છે. અને મિલ્ક છે ક્યાંથી સિક્રેટ થાય છે તો કે મધરની મેમરી ગ્લેન્ડમાંથી જે મિલ્ક સિક્રેટ થાય છે એમાંથી છે એ બચ્ચાને નરિશમેન્ટ છે મળે. પેરેન્ટલ કેર વેલ ડેવલપ્ડ રીચિંગ ઇટ્સ ક્લાઇમેક્સ ઇન હ્યુમન્સ. અને પેરેન્ટલ કેર છે એ બહુ વેલ ડેવલપ જોવા મળે છે મેમલ્સની અંદર. દરેક મેમલ છે એના બચ્ચાની છે કેર કરે છે અને પેરેન્ટલ કેર એકદમ ક્લાઇમેક્સ સુધી હ્યુમન્સની અંદર પહોંચી ગઈ છે. કારણ કે હ્યુમન્સની અંદર જે પેરેન્ટલ કેર જોવા મળે છે એવી પેરેન્ટલ કેર તો બીજે ક્યાંય જોવા મળતી નથી. એટલે પેરેન્ટલ કેર બહુ વેલ ડેવલપ છે અને ક્લાઇમેક્સની અંદર છે એ હ્યુમન્સની અંદર છે જોવા મળે છે. બચ્ચું જન્મે ત્યાંથી એને મોટું કરે, ભણાવે, ગણાવે, છેલ્લે પરણાવી પણ દે ત્યાં સુધી છે એ પેરેન્ટલ કેર હ્યુમન્સની અંદર છે જોવા મળે છે. Mammals shows great intelligence among all the animals. અને બહુ ઇમ્પોર્ટન્ટ એવો પોઈન્ટ અને મેમલ્સની પિક્યુલારિટી કહીએ તો બાકી બધા જે ફાઇલમ પ્રોટોઝોઆથી ચાલુ કરીને એવ સુધીના જેટલા બી ક્લાસ ફાઇલમ એનિમલ્સ એની અંદર જેટલા ઇન્ક્લુડેડ એનિમલ છે એ બધાય કરતા મેમલનું ઇન્ટેલિજન્સ છે એ મેમલ્સનું ઇન્ટેલિજન્સ બહુ જ વધારે છે. એમાંય સૌથી વધારે ઇન્ટેલિજન્સ છે એ મેમલ્સના સબ ક્લાસ ઇન્ફ્રા ક્લાસ યુથેરિયાનું ઓર્ડર પ્રાઇમેટ્સની અંદર જે હ્યુમન બીંગ આવેલા છે એની અંદર છે એ 1400 cc નું બ્રેઇન આવેલું છે. એની અંદર ઇન્ટેલિજન્સ છે એ બહુ વધારે ઇવોલ્ડ થયેલું, હાઈલી ઇવોલ્ડ જો અર્થ ઉપર કોઈ એનિમલ હોય તો એ છે હ્યુમન બીંગ્સ. એટલે આપણે બધા કરતા ગ્રેટેસ્ટ ઇન્ટેલિજન્સ છે એ મેમલ્સની અંદર જે જોવા મળે છે. તો અહીં આપણે મેમલ્સના કેરેક્ટર છે એ કમ્પ્લીટ થાય છે. હવે આપણે એનું ક્લાસિફિકેશન જોઈએ તો ક્લાસિફિકેશન ચાર્ટ્સ ઓફ મેમેલિયા. The class mammals divide into two subclasses. Class Mammalia, subclass Prototheria and subclass Theria. First of all, classification કરતા પહેલા થોડું ઘણું મેમલ્સ વિશે આપણે જાણી લઈએ. તો mammals have been thoroughly described and adequately classified according to ZSI publication, Zoological Survey of India publication, Animal Discovery 2012. There are 4,629 species of mammals in the world, and out of these, India has 37 species. Besides, there are numerous fossil forms. Their classification, mammals નું ક્લાસિફિકેશન છે એ બહુ જુદી જુદી રીતે કરવામાં આવે છે. ZSI એ એનિમલ ડિસ્કવરી 2012 માં જે પબ્લિકેશન કરેલા એની અંદર એ લોકોએ એવું કીધું છે કે આખા વર્લ્ડની અંદર 4,629 સ્પીસીસ છે મેમલની જોવા મળે છે અને એમાંથી ઇન્ડિયાની અંદર 37 મેમલ્સની સ્પીસીસ છે જોવા મળે છે. અને એમાંથી છે ઘણી બધી છે ફોસિલ ફોર્મમાં પણ જોવા મળે છે. 2012 ની વાત કરે છે. Their classification differs with different authorities. અને એનું ક્લાસિફિકેશન છે એ ડિફરન્ટ જોવા મળે છે ડિફરન્ટ ઓથોરિટીઝ સાથે. The main characters forming the basic of their classification into orders include. પણ મેઇન કેરેક્ટર એના જે છે એ જોઈએ તો પહેલું છે એ મોડ ઓફ કેરિંગ ફોર ધેર યંગ વન. પહેલું એના યંગ વનની કેવી રીતે કેર કરે છે એ. બીજું નેચર ઓફ ડેન્ટિશન. જનરલી મેમલ્સનું ક્લાસિફિકેશન એના ડેન્ટિશનને આધારે થાય છે કે કેવું પ્રકારનું ડેન્ટિશન છે અને કેટલા દાંત છે એની ઉપરથી. ત્રીજું છે એનું ફૂટ પોસ્ચર, એના પગ કેવા છે એની ઉપરથી. નેલ્સ, ક્લોવ્સ અને હૂપ્સ ઉપરથી. અને કોમ્પ્લેક્સિટી ઓફ ન્યુરલ સિસ્ટમ, એની ન્યુરલ સિસ્ટમની કોમ્પ્લેક્સિટી કેવી છે એના ઉપરથી એનું ક્લાસિફિકેશન થાય છે. અને છેલ્લું સિસ્ટમેટિક. જીજી સિમ્પસન નામના સાયન્ટિસ્ટે provided a complete review of the group in a publication entitled The Principles of Classification and a Classification of Mammals. જીજી સિમ્પસન નામના સાયન્ટિસ્ટે એની એક પબ્લિકેશન આપ્યું છે ધ પ્રિન્સિપલ ઓફ ક્લાસિફિકેશન એન્ડ ક્લાસિફિકેશન ઓફ મેમલ્સ. ક્લાસિફિકેશનના પ્રિન્સિપલ અને મેમલ્સનું ક્લાસિફિકેશન કેવી રીતે કરવું એવું એણે એ બુકની અંદર છે એ દર્શાવેલું છે એ પબ્લિકેશનની અંદર. He recognized 18 living and 14 extinct orders of mammals. એણે મેમલના 18 લિવિંગ
અને 14 એક્સટિંક્ટ ઓર્ડર છે આપેલા. ફોર ધ પર્પઝ ઓફ ધીસ ટેક્સ્ટ આપણે આપણી ટેક્સ્ટ બુક પ્રમાણે અને આપણા સિલેબસ પ્રમાણે વી શેલ રિફર ટુ ઓનલી 18 લિવિંગ ઓર્ડર. આપણે છે 18 લિવિંગ ઓર્ડર જ જોઈશું, 14 એક્સટિંક્ટ ઓર્ડર છે એ નહીં જોઈએ. જે 18 લિવિંગ ઓર્ડર છે ઓફ મેમલ્સ which are first divided into two subclasses. 18 જે લિવિંગ ઓર્ડર છે એ સૌથી પહેલા બે સબક્લાસીસ ની અંદર ડિવાઇડ થશે, પ્રોટોથેરિયા એન્ડ થેરિયા. બે સબક્લાસ ની અંદર ડિવાઇડ થયેલા છે, પ્રોટોથેરિયા અને થેરિયા. પહેલો સબક્લાસ જોઈએ પ્રોટોથેરિયા. પ્રોટો ગ્રીક વર્ડ ઉપરથી ઉતરી આવેલો વર્ડ છે. ગ્રીક વર્ડ પ્રોટોસ મીન્સ ફર્સ્ટ અને થેરિયોસ મીન્સ બ્રેસ્ટ. ફર્સ્ટ વર્લ્ડની અંદર જે ફર્સ્ટ બ્રેસ્ટ ધરાવતા હતા એવા એનિમલને છે એ પ્રોટોથેરિયાની અંદર મૂકવામાં આવે છે. પ્રિમિટિવ રેપ્ટાઇલ લાઇક ઓવિપેરસ ઓર એગ લેઇંગ મામલ્સ. એકદમ પ્રિમિટિવ રેપ્ટાઇલ લાઇક અને એવ લાઇક ઓવિપેરસ એગ લે કરતા હોય એવા એગ લેઇંગ મામલ્સ છે એનો એક જ ઓર્ડર છે, ઓર્ડર મોનોટ્રીમેટા. મોનો મીન્સ સિંગલ અને ટ્રીમેટા એટલે ઓપનિંગ. ક્લોઇકલ ઓપનિંગ પ્રેઝન્ટ, કોર્નિફાઇડ ટુ ઓસ્ટ્રેલિયન, કન્ફાઇન્ડ ટુ ઓસ્ટ્રેલિયન રીજન. જનરલી સિંગલ ઓપનિંગ આવેલું છે આની અંદર મોનોટ્રીમ્સ ની અંદર. એનું કોમન નેમ આપણે એને કોમનલી એગ લેઇંગ મામલ્સ તરીકે ઓળખીએ છીએ. જનરલી ઓસ્ટ્રેલિયા રીજન ની અંદર એ કન્ફાઇન્ડ થયેલા છે. ઓર્નિથોરાઇન્કસ ડકબિલ અથવા તો પ્લેટિપસ જેને આપણે કહીએ છીએ, જે રેપ્ટાઇલ જેવા, એવ્સ જેવા અને મેમલ્સ જેવા કેરેક્ટર છે બતાવે છે. મેમરી ગ્લેન્ડ પ્રેઝન્ટ છે એટલા માટે આપણે એને મેમલ્સ ની અંદર મૂક્યું છે. રેપ્ટાઇલ અને એવ જેવું એની પાસે કેરેક્ટર જોઈએ તો એની પાસે ક્લોએકા આવેલી છે. માઉથની જગ્યાએ બીક આવેલું છે અને એનું બોડી છે એ સ્લેન્ડર ફોર્મમાં છે એટલા માટે આપણે એને કનેક્ટિંગ લિંક બિટવીન એવ્સ અને મેમલ્સ એવું કહીએ છીએ. એક જ ઓર્ડર છે પ્રોટોથેરિયાનું મોનોટ્રીમેટા, જેનું એક્ઝામ્પલ છે પ્લેટિપસ અથવા તો ડકબિલ અથવા તો ઓર્નિથોરાઇન્કસ. આપણે ફોટોગ્રાફ થ્રુ એને હમણાં જોઈશું. બીજો સબક્લાસ છે થેરિયા. ગ્રીક વર્ડ થેરિયાસ મીન્સ breasted animals, modern and typical viviparous mammals that give birth to living young. Modern અને typical viviparous mammals આવેલા છે સબક્લાસ થેરિયાની અંદર, જે કોને જન્મ આપે છે તો કે લિવિંગ યંગ વન ને જે જન્મ આપે છે. થેરિયા આર સબડિવાઇડેડ ઇન્ટુ ટુ લિવિંગ ઇન્ફ્રા ક્લાસ. અને થેરિયા છે એ બે ઇન્ફ્રા ક્લાસ ની અંદર છે ડિવાઇડ થાય છે. સબક્લાસ થેરિયા છે બે ઇન્ફ્રા ક્લાસ ની અંદર ડિવાઇડ થાય છે. પહેલો ક્લાસ છે એ ઇન્ફ્રા ક્લાસ મેટાથેરિયા અને બીજો ઇન્ફ્રા ક્લાસ છે યુથેરિયા. તો આપણે પહેલા મેટાથેરિયા જોઈએ. તો ગ્રીક વર્ડ ઉપરથી આવેલો મતલબ છે. કોમનલી મેટાથેરિયાને આપણે પાઉચ્ડ મેમલ્સ કહીએ છીએ. મોનોટ્રીમેટાને આપણે શું કહીએ છીએ? એગ લેઇંગ મેમલ્સ. પ્રોટોથેરિયા તો મોનોટ્રીમેટા અને એગ લેઇંગ મેમલ્સ. મેટાથેરિયા અને પાઉચ્ડ મેમલ્સ. મેટા મીન્સ બિટવીન ઓર આફ્ટર. ગ્રીક વર્ડ ઉપરથી આવેલો શબ્દ છે. મોનોટ્રીમેટા પછીનું અને યુથેરિયા પહેલાનું, એટલે જેની પાસે ટ્રુ બ્રેસ્ટ છે એની પહેલાનું અને જેની પાસે બહુ પ્રિમિટિવ બ્રેસ્ટ છે એની વચ્ચેનું જે એનિમલ છે એ મેટાથેરિયાની અંદર આપણે કન્સિડર કરીએ છીએ. પાઉચ્ડ એન્ડ વિવિપેરસ મેમલ્સ. પાઉચ આવેલું છે અને વિવિપેરસ મેમલ્સ છે બચ્ચાને જન્મ આપે છે વિધાઉટ ઓર વિથ અ રૂડિમેન્ટરી યોક સેક પ્રેઝન્ટ પ્લેસેન્ટા. કાં તો એની પાસે પ્લેસેન્ટા આવેલું છે અથવા તો પ્લેસેન્ટા નથી. કન્ફાઇન્ડ મોસ્ટલી ટુ ઓસ્ટ્રેલિયન રીજન. અને અગેન મેટાથેરિયા પણ ઓસ્ટ્રેલિયા રીજનની અંદર છે કન્ફાઇન્ડ થયેલા છે. એનો એક જ ઓર્ડર છે માર્સુપિએલિયા. માર્સુપિયમ એટલે ગ્રીક વર્ડ માર્સુપિયમ જેનો મતલબ થાય છે પાઉચ. Born in very immature state and complete the development attached to teats or nipples in the abdominal pouch or marsupium. માર્સુપિયમ ગ્રીક વર્ડ છે જેનો મતલબ થાય છે પાઉચ. એક જ ઓર્ડર છે મેટાથેરિયાનો માર્સુપિએલિયા. એના જે યંગ વન છે એ બહુ ઇમેચ્યોર સ્ટેટમાં છે એ બોર્ન થઈ જાય છે અને એના પછી એનું ડેવલપમેન્ટ છે એના જે પાઉચની અંદર ટીટ્સ અને નિપલ્સ આવેલી છે, એબ્ડોમિનલ પાઉચ હતો તો માર્સુપિયમ, એમાંથી છે એ નરિશમેન્ટ મેળવીને એનું ફર્ધર ડેવલપમેન્ટ છે પૂરું કરે છે. એક્ઝામ્પલની અંદર ઓપોઝોમ, કેંગારુ અને કોઆલા.
કાંગારૂ છે, ઓપોઝમ છે, કોઆલા છે, એવા બધા એનિમલ જે છે કાંગારૂ ટાઈપના જેની પાસે પાઉચ આવેલા છે એ એનિમલ છે એ માર્સુપિએલિયાના એનિમલ છે. આપણે એનું એક્ઝામ્પલ છે એ કોઆલા ભણવાનું છે. માર્સુપિએલિયા અને મોનોટ્રિમેટા બે ઓર્ડર છે કન્ફાઇન્ડ ટુ ઓસ્ટ્રેલિયા રીજન. ઓસ્ટ્રેલિયા રીજનમાં જ આના એનિમલ જે જોવા મળે છે, બીજે ક્યાંય જોવા મળતા નથી. બીજો ઇન્ફ્રા ક્લાસ જોઈએ યુથેરિયા, જેના 16 ઓર્ડર છે, 17 અને 18. આ થઈ ગયા આપણે 18 લિવિંગ ઓર્ડર છે ક્લાસ મેમલ્સ ની અંદર આવેલા હતા લિવિંગ ઓર્ડર. તો યુથેરિયા આપણે ડિટેલમાં જોતા જઈએ. એના 16 ઓર્ડર છે, આપણે ઇન ડિટેલ જોવાના છે. તો યુ મીન્સ ટ્રુ અને થેરિયોસ મીન્સ બ્રેસ્ટ. જેની પાસે ટ્રુ બ્રેસ્ટેડ એનિમલ છે, એકદમ વેલ ડેવલપ્ડ બ્રેસ્ટ જેની ફિમેલ પાસે એકદમ વેલ ડેવલપ્ડ બ્રેસ્ટ આવેલી છે, વેલ ડેવલપ્ડ મેમરી ગ્લેન્ડ આવેલી છે, એવા એનિમલ છે એ યુથેરિયાની અંદર આવે છે. જનરલી એને યુથેરિયન મેમલ્સ કહેવામાં આવે છે. હાયર વિવિપેરસ પ્લેસેન્ટલ મેમલ્સ અને યુથેરિયાને જનરલી પ્લેસેન્ટલ મેમલ્સ છે કહેવામાં આવે છે. હાયર વિવિપેરસ બધા છે જનરલી બચ્ચાને જન્મ આપે છે. દરેક મેમલ્સ ની અંદર પ્લેસેન્ટા છે, બહુ વેલ ડેવલપ્ડ છે. વિધાઉટ માર્સુપિયમ અને કોઈ જાતનું બચ્ચાને રાખવા માટેનું માર્સુપિયમ એટલે પાઉચ છે જોવા મળતું નથી. યંગ બોર્ન ઇન રિલેટિવલી એડવાન્સ સ્ટેજ, અને એનું યંગ છે એ એડવાન્સ સ્ટેજની અંદર છે એ બોર્ન થાય છે. અને ડેન્ટિશન છે એ એનું જનરલી 3143 દાંત ટોટલ એના જડબાની અંદર 44 ટીથ છે, એનાથી વધારે એનું ડેન્ટિશન છે જોવા મળતું નથી. યુથેરિયાનું ડેન્ટિશન છે એ 44 કરતા વધુ જોવા મળતું નથી. Eutherians constitute the vast majority of living mammals arranged in 16 orders. Eutheria છે સૌથી વધારે લિવિંગ મેમલની મેજોરિટી અને શું કહેવાય કે એમાં ડાયવર્સિટી છે બતાવે છે. 16 ઓર્ડરની અંદર યુથેરિયા છે ડિવાઈડ થયેલું છે. Characters of class Mammalia in fact represent the characters typically of the infraclass Eutheria. અને આપણે જે જનરલ કેરેક્ટર્સ જનરલી જે ભણ્યા એ ઇન્ફ્રા ક્લાસ યુથેરિયાના જે કેરેક્ટર છે એ વધારે છે એવું આપણે કહી શકીએ. તો 1 by 1 એના આપણે ઓર્ડર જોતા જઈએ, અને આપણા સિલેબસમાં જે ઓર્ડર છે તમને યાદ રહે, એની સિવાયના જે યાદ રહે તો બહુ સારું. ડિટેલમાં જોઈએ ક્લાસ મેમેલિયા, સબ ક્લાસ થેરિયા, ઇન્ફ્રા ક્લાસ યુથેરિયા, અને એના 1 by 1 ઓર્ડર છે જોતા જઈએ. પહેલો ઓર્ડર છે ઇન્સેક્ટિવોરા. લેટિન વર્ડ ઉપરથી આવેલું છે ઇન્સેક્ટમ એટલે ઇન્સેક્ટ અને વોરા એટલે ટુ ઈટ. એવા એનિમલ છે જે ઇન્સેક્ટને ઈટ કરે છે. જનરલી સ્મોલ પ્રિમિટિવ મેમલ્સ વિથ લોંગ પોઇન્ટેડ સ્નાઉટ. એકદમ સ્મોલ અને પ્રિમિટિવ મેમલ્સ છે જેનું સ્નાઉટ છે એકદમ લોંગ અને પોઇન્ટેડ છે. જનરલી એની અંદર મોલ, શ્ર્યુ, સોલેડોન, હેજહોગ્સ એવા બધા એનિમલ છે એની અંદર આવે છે જે ઇન્સેક્ટને ઈટ કરતા હોય તો ઇન્સેક્ટિવોરા, ઇન્સેક્ટ ઇટિંગ મેમલ્સ. એના આપણી એક્ઝામ્પલની અંદર છે એ મોલ ભણવાનું છે. નેક્સ્ટ ઓર્ડર જોઈએ તો છે ચિરોપ્ટેરા. ગ્રીક વર્ડ ઉપરથી ઉતરી આવેલો વર્ડ છે. ચિરોઝ મીન્સ હેડ અને હેન્ડ, અને પટેરોન મીન્સ વિંગ્સ. એટલે જેના હેન્ડ છે ફોરલિમ્સ છે એ વિંગની અંદર અથવા પટેજિયમની અંદર જે મોડિફાઈડ થયેલા છે. ચિરોપ્ટેરાની અંદર જનરલી બધા ફ્લાઇંગ મેમલ્સ ઓર બેટ્સ in which forelimbs are modified into wings. ફ્લાઇંગ મેમલ્સ અથવા તો બેટ્સ છે એ ચિરોપ્ટેરાની અંદર જે કન્સિડર થાય છે, જેના ફોરલિમ્સ છે એ વિંગ્સની અંદર અથવા તો પટેજિયમની અંદર છે એ મોડિફાઈડ થયેલા છે. એના એક્ઝામ્પલની એના ફર્ધર બે સબ ઓર્ડર પડે છે, મેગા ચિરોપ્ટેરા અને માઇક્રો ચિરોપ્ટેરા. મોટી સાઇઝના જે ચિરોપ્ટેરા છે એ મેગા ચિરોપ્ટેરા અને નાની સાઇઝના જે ચિરોપ્ટેરા છે એ માઇક્રો ચિરોપ્ટેરા. બંનેની અંદર ફ્રૂટ બેટ્સ છે, ફ્લાઇંગ ફોક્સ છે, લિટલ બ્રાઉન બેટ છે, વેમ્પાયર બેટ છે, એવા બધા જે બેટ અને ફ્લાઇંગ ફોક્સીસ જે આવેલા છે એ ઓર્ડર ચિરોપ્ટેરાની અંદર છે એ કન્સિડર થાય છે. નેક્સ્ટ ક્લાસ છે ડર્મેપ્ટેરા. ડર્મા મીન્સ સ્કિન અને પટેરોન મીન્સ વિંગ્સ. 4 ઇક્વલ સાઇઝના વિંગ્સ આવેલા છે, લિમ્સ આવેલા છે એની અંદર, અને એની ટેલ છે એ એકદમ લેટરલ ફરી સ્કિન ફોલ્ડ આવેલો છે, ધ પટેજિયમ. એની ટેલમાં છે પટેજિયમ આવેલો છે. જનરલી છે એક જ લિવિંગ સ્પીસીસ, એક જ લિવિંગ જીનસ અને એની બે સ્પીસીસ છે જોવા મળે છે. સાઉથ ઇસ્ટર્ન એશિયાની અંદર સાયનોસિફેલસની એક જ જીનસ અને એની બે સ્પીસીસ છે જનરલી જોવા મળે છે. એની ટેલ છે એકદમ ફરી છે અને ટેલમાંથી છે પટેજિયમ બને. એના પછીનો નેક્સ્ટ ઓર્ડર છે ઇડેન્ટા.
જેનું આપણે એક્ઝામ્પલ છે આર્માડિલો, એ આપણે ભણવાનું છે. તો ઇડેન્ટસ લેટિન વર્ડ ઉપરથી આવેલો વર્ડ છે જેનો મતલબ થાય છે ટીથ. ટીથ એબ્સન્ટ ઓર રિડ્યુસ ટુ મોલર્સ. અને ઇડેન્ટાની અંદર છે એ ટીથ છે રિડ્યુસ થયા છે. અને એના એક્ઝામ્પલની અંદર છે એ આર્માડિલો, જાયન્ટ એન્ટીટર એવા એનિમલ છે એ ઇડેન્ટાની અંદર જે આવેલા છે જેની અંદર ટીથ આવેલા નથી. પછી નેક્સ્ટ ઓર્ડર છે ફાઇલોડોટા. ફિલોડોટા તો ફાઇલોડોટા જે આપણે એક્ઝામ્પલની અંદર છે જેનું એક્ઝામ્પલ છે પેંગોલિન. જનરલી ફાઇલોસ મીન્સ હોર્ની સ્કેલ્સ. એનું બોડી ઉપર છે ગ્રીક વર્ડ ઉપરથી આવેલો છે ફાઇલોસ હોર્ની સ્કેલ્સ, જેના બોડી ઉપર હોર્ની સ્કેલ્સ આવેલા છે, બોડી કવર્ડ વિથ લાર્જ ઓવરલેપિંગ હોર્ની સ્કેલ્સ વિથ અ સ્પેર્સ હેર ઇન બિટવીન. બોડી ઉપર છે એ એકબીજાની ઓવરલેપિંગ છે એ સ્કેલ્સ આવેલા છે અને એની વચ્ચે વચ્ચે ક્યાંક ક્યાંક હેર છે આવેલા છે. કોઈ જાતની ટીથ છે એના માઉથની અંદર નથી, પણ એની ટંગ છે લાંબી અને પોટ્રુસિબલ ટાઈપની એની ટંગ આવેલી છે, જે એને ઇન્સેક્ટ પકડવામાં તો તેનું ફૂડ કેપ્ચર કરવામાં છે એ મદદ કરે છે. જનરલી એની અંદર એક જ સિંગલ જીનસ આવેલું છે સ્કેલી એન્ટીટરનું, પેંગોલિયન મેનિસ. સ્કેલી એન્ટીટર છે એ સિંગલ જીનસ આ ઓર્ડરની અંદર છે આવેલું છે, સ્કેલી એન્ટીટર અથવા તો પેંગોલિયન. નેક્સ્ટ ઓર્ડર છે ટ્યુબિડેન્ટેટા. ટંગ સ્લેન્ડર, ટ્યુબ લાઇક જેની ટંગ આવેલી છે, ટંગ સ્લેન્ડર અને પોટ્રુસિબલ, નો ઇન્સીઝર ઓર કેનાઇન. એના જોઝની અંદર કોઈ જાતના ઇન્સીઝર અને કેનાઇન નથી. ઈચ જોઝ વિથ 4 થી 5 ટીથ, અને એના જોઝની અંદર 4 થી 5 ટીથ જ આવેલા છે. એના એક્ઝામ્પલની અંદર કેપ એન્ટીટર છે, પિગ લાઇક, અને સાઉથ આફ્રિકામાં આવેલું એન્ટીટર કેપ એન્ટીટર જે આવેલું છે એ એની સિંગલ જીનસ છે એ આવેલી છે ટ્યુબિડેન્ટેટાની અંદર. નેક્સ્ટ ઓર્ડર છે બહુ હાઈલી વેલ ડેવલપ્ડ અને બહુ હાઈલી ઇવોલ્વડ એવો ઓર્ડર છે પ્રાઇમેટ્સ. લેટિન વર્ડ પ્રાઇમસ ઉપરથી ઉતરેલ, પ્રાઇમસ ઓફ ધ ફર્સ્ટ રેન્ક, જેનો રેન્ક છે પહેલો આવે છે એવા પ્રાઇમેટ્સ છે. જનરલાઇઝ્ડ ઓર પ્રાઇમેટ મેમલ્સ, પ્રિમિટિવ મેમલ્સ except for the great development of brain. પ્રિમિટિવ મેમલ કરતા એકદમ જુદા અને એકદમ જેનું ગ્રેટ ડેવલપમેન્ટ જેના બ્રેઇનનું થયેલું છે એવા એનિમલ જે પ્રાઇમેટ્સની અંદર આવે છે. એક્સેપ્ટ ફોર ધ ગ્રેટ ડેવલપમેન્ટ ઓફ બ્રેઇન. એના પછી એની પાસે ફ્લેટ નેલ્સ આવેલા છે, ફિંગર્સ અને ટોઝ. એની ફિંગર્સ ઉપર ફ્લેટ નેલ્સ આવેલા છે, ટોઝ ઉપર. એ સિવાય first digit usually opposable and adaptation for grasping. Eye typically large and turned forward, mostly arboreal. The order primates divided into three suborders: Lemuroidea, Tarsiroidea and Anthropoidea. જનરલી છે એ પ્રાઇમેટ્સ એની પાસે એકદમ ફર્સ્ટ લેવલના એનિમલ છે, બહુ વેલ ડેવલપ્ડ, બહુ ઇવોલ્વડ એનિમલ છે. એના હેન્ડ અને ટોઝ ઉપર ફ્લેટ નેલ્સ આવેલા છે. એ સિવાય એની પહેલી ડિજિટ છે એ ઓપોઝેબલ છે. ઓપોઝેબલ એટલે મેં તમને કાલે સમજાવ્યું હતું કે આપણો અંગૂઠો છે એ બેકવર્ડ છે, બાકીની બધી 4 ડિજિટ છે એ ફોરવર્ડ છે. એવી જ રીતે શું કામ? કારણ કે પકડવા માટે, રાસ કરવા માટે, ગ્રાસ્પિંગ માટે, એના માટે આવેલું છે. આઈઝ ટિપિકલી લાર્જ, બીજા બધા એનિમલ કરતા આઈઝ છે બહુ લાર્જ સાઇઝની છે અને ટર્ન ફોરવર્ડ. લેટરલ આઈઝ થી ફોરવર્ડ આઈઝ છે એ આવી ગઈ છે. એ સિવાય પ્રાઇમેટ છે 3 ઓર્ડરની અંદર જે ડિવાઈડ થાય છે, 3 સબ ઓર્ડર: લેમુરોઇડિયા, ટાર્સિરોઇડિયા અને એન્થ્રોપોરોઇડિયા. લેમુરોઇડિયાની અંદર લેમુર્સ બધા આવે છે. ટાર્સિરોઇડિયાની સિંગલ જીનસ છે ટાર્સસ, અને એન્થ્રોપોરોઇડિયા અગેન સબ ડિવાઇડેડ ઇન્ટુ 2 ઇન્ફ્રા ઓર્ડર્સ: પ્લેટેરિના અને કેથેરિના. કેથેરિનાનો એક્ઝામ્પલ છે ચિમ્પાન્ઝી, અને જેની અંદર હ્યુમન બીંગ આવે છે, એપ આવે છે. એપ ચિમ્પાન્ઝી અને હ્યુમન બીંગ મેલ્સ એ જેની અંદર આવેલું છે તો કે ક્લેથેરિનાની અંદર. અને પ્લેનેરિયાની અંદર છે એ સ્પાઈડર મંકી, હોલિન મંકી, કેપ્ચિન અને માર્મોસેટ. બાકી બધા બીજા લેમુર છે લેમુરોઇડિયાની અંદર, ટાર્સિરોઇડિયાની અંદર ટાર્સસ સિંગલ જીનસ અને એન્થ્રોપોરોઇડિયાનું અગેન પ્લેનેરિયા અને ક્લેથેરિના 2 ઇન્ટ્રા ઓર્ડર પડે છે. નેક્સ્ટ
નેક્સ્ટ ઓર્ડર જોઈએ તો રોડેન્શિયા અથવા તો રોડેન્ટ્સ, જે ગ્નેવિંગ એટલે સતત છે કંઈક ને કંઈક ચાવતા હોય એવા એનિમલ, જેનું એક્ઝામ્પલ છે રેટ. લાર્જેસ્ટ ઓર્ડર ઇન્ક્લુડિંગ યુઝ્યુઅલી સ્મોલ ગ્નેવિંગ મેમલ્સ. સૌથી મોટો એનિમલ છે, કારણ કે બહુ નાના એનિમલ જે મેમલ છે એને કન્સિસ્ટ કરે છે, અને સતત છે એ ગ્નેવિંગ મોમેન્ટ એનું એનિમલ છે બતાવતું હોય. ચીઝલ લાઈક એના ઇન્સીઝર છે, અને એના એક્ઝામ્પલની અંદર રેટ, માઉસ, ક્વેરલ, ગિનિયા પીગ, કેસ્ટર ડોગ, પીરી ડોગ એવા બધા એનિમલ છે એ રોડેન્ટ્સની અંદર જે આવે છે. આપણે એનું રેટ છે એક્ઝામ્પલ ભણવાનું છે. એના પછીનો ઓર્ડર છે લાગોમોર્ફા. લેગોસ મીન્સ ગ્રીક વર્ડ ઉપરથી ટ્રેવેલો વર્ડ છે. લાગોસ નો મતલબ થાય છે હેર, એટલે હેર ફોર્મના જે એનિમલ છે, એટલે કેનાઇન આવેલા નથી રેબિટ્સ ની અંદર. ઇન્સીઝર છે, ચીઝલ લાઈક ઇન્સીજર આવેલા છે, એટલે હેર ફોર્મમાં એનિમલ જે છે એ લેગોમોર્ફાની અંદર છે એ આવે છે. રેબિટ, હેર અને પીકા એવા એનિમલ છે એ લેગોમોર્ફાની અંદર છે એ આવે છે. એના પછીનો ઓર્ડર છે સીટાસી. જનરલી સીટાસી છે ગ્રીક વર્ડ કીટોસ ઓર લેટિન વર્ડ સીટસ, જેનો મતલબ થાય છે વેલ. લાર્જ મરીન fish like mammals, well adapted for aquatic life. Hair on skin are reduced to few bristles on the muzzle. Pectoral limbs modified into broad paddle-like flippers. Tail divided into two broad horizontal fleshy flukes with a notch used in proportion. No claws, no hind limbs, no external ear. Skull bones spongy and contain oils. The living cetaceans are divided into two suborders, Odontoceti and Mysticeti. Odontoceti, toothed whales, Mysticeti, whale-born whales. Generally, cetacean છે એ લાર્જ મરીન અને ફિશ લાઇક મેમલ છે એને કન્સિડર કરે છે. એની બોડી ઉપર બ્લબર આવેલું છે, હેર છે આવેલા નથી, રિડ્યુસ થઈ ગયેલા છે, એક્સટર્નલ ઇયર આવેલા નથી. એના ફોરલિમ્બ છે એ ફ્લિપર્સની અંદર મોડિફાઈડ થયેલા છે. ટેલ છે એની અંદર ફ્લેશી હોરિઝોન્ટલ ફ્લેક્સ આવેલા છે, જે એને પ્રોપલ્શન એટલે આગળ ગતિ કરવા મદદ કરે છે. એ સિવાય ક્લોઝ આવેલા નથી અને હાઇન્ડલિમ્સ આવેલા નથી. એનું સ્કલ બોન છે એકદમ સ્પોન્જી છે અને ઓઇલ છે એ ધરાવે છે. એ સિવાય એ બે સબઓર્ડરની અંદર ડિવાઈડ થાય છે, ઓડેન્ટોસિટી અને મિસ્ટિસિટી. ઓડેન્ટોસિટીની અંદર સ્પર્મ વેલ, કિલર વેલ, કોમન પોર્પોઇઝ, ડોલ્ફિન અને પોર્પોઇઝ એવા એનિમલ છે. જ્યારે મિસ્ટિસિટી ઓર્ડર છે વેલ બોર્ન વેલ્સ, એની અંદર બ્લુ વેલ, ફિન વેલ અને રાઇટ વેલ એવી બધી વેલ્સ છે એ મિસ્ટિસિટીની અંદર આવે છે. તો આપણે સીટાશિયન મેમલ્સ, એક્વેટિક મેમલ્સ કહેવાય જનરલી એને. કાર્નિવોરાના જે પિનીપેડિયા ઓર્ડર છે એને એક્વેટિક મેમલ્સ કહેશું, પણ આ પણ એક્વેટિક મેમલ્સ જ છે. ફિશ લાઈક એક્વેટિક મેમલ, જેનો એક્ઝામ્પલ આપણે સ્ટડી કરવાનું છે બ્લુ વેલ. નેક્સ્ટ ઓર્ડર છે સાયરિનિયા, સી નિમ્ફ. ગ્રીક વર્ડ ઉપર સાયરન મીન્સ સી નિમ્ફ. Large, clumsy, herbivorous aquatic mammals with paddle-like forelimbs, no hind limbs, and a flattened tail with horizontal lateral fleshy fluids with the propulsion. For the propulsion. Sirenia again herbivorous mammal છે જે aquatic છે. લાર્જ અને ક્લમ્સી, મોટા અને એકદમ ક્લમ્સી ટાઈપના એનિમલ છે. હર્બીવોરસ એક્વેટિક મેમલ્સ છે. એના ફોરલિમ્બ છે પેડલ જેવા છે, જેને તરવામાં મદદ કરે છે. હાઇન્ડલિમ્બ છે આવેલા નથી, અને એની જે ટેલ છે એ ફ્લેશી ફ્લુક બતાવે છે, જે એને પ્રોપલ્શનમાં છે એ મદદ કરે છે. જનરલી આપણે એની અંદર છે એ ડ્યુગોંગ, સ્ટેલર્સ, સી કાઉ, રિસેન્ટલી એક્સટિન્ક્ટ સ્ટેલર સી કાઉ છે એની અંદર આવતી હતી, ડ્યુગોંગ આવે છે, અને મેનેટી છે એ સાયરેનિયાની અંદર છે એ આવે છે. એ સિવાય એના પછીનો ઓર્ડર છે કાર્નિવોરા. કાર્નિવોરા, કો મીન્સ ફ્લેશ અને વોરા મીન્સ ટુ ઇટ. કાર્નિવોરા એટલે જે એનિમલ છે એ ફ્લેશ ઇટિંગ છે એવા એનિમલને કાર્નિવોરા કીધું છે. સ્મોલ ટુ લાર્જ પ્રિડેટરી ફ્લેશ ઇટિંગ મેમલ્સ, નાની સાઇઝથી મોટી સાઇઝના પ્રિડેટરી ફ્લેશ ઇટિંગ જે મેમલ્સ આવેલા છે એવા મેમલ્સ છે એ કાર્નિવોરાની અંદર કન્સિડર થાય છે. ક્લોઝ, વેલ ડેવલપ્ડ ક્લોઝ, ઇન્સિઝર સ્મોલ, કેનાઇન લાર્જ અને ફેંગ લાઇક એન્ડ મોલર્સ ઓફ કટિંગ ટાઈપ. ક્લોઝ બહુ વેલ ડેવલપ્ડ છે,
સ્મોલ ઇન્સિઝર આવેલા છે અને કેનાઇન છે એ લાર્જ અને ફેંગ જેવા આવેલા છે અને એના મોલર્સ છે એ કટિંગ ટાઈપના મોલર્સ આવેલા છે. લિવિંગ કાર્નિવોર અગેન ડિવાઇડેડ ઇન્ટુ ટુ સબ ઓર્ડર્સ, ફિસીપેડિયા અને પિનિપેડિયા. ફિસીપેડિયા ઓર્ડર છે એ મોડર્ન ટેરેસ્ટ્રીયલ કાર્નિવોર છે, જ્યારે પિનિપેડિયા છે એ મરીન કાર્નિવોર કન્સિડર કરે છે. તો ફિસીપેડિયાની અંદરના એક્ઝામ્પલમાં આપણે જોઈએ તો ડોગ, વુલ્ફ, જેકલ, રેડ ફોક્સ, સી અટર, બેજર, ચિત્તા, લાયન, ટાઈગર, ડોમેસ્ટિક કેટ, હાઇના, મંગૂસ, બિયર્ડ, મિંક, સ્કંક, પાંડા, લેપર્ડ, ચિત્તા એવા બધા એનિમલ છે એ ફિસીપેડિયાની અંદર આવે છે. જ્યારે પિનિપેડિયાની અંદર વોલરસ, સીલ, ફર સીલ અને કોમન સીલ છે એ પિનિપેડિયા. મરીન કાર્નિવોર છે, જ્યારે પેલા બધા ટેરેસ્ટ્રીયલ કાર્નિવોર છે, ફિસીપેડિયા અને પિનિપેડિયા. આપણે જેનું એક્ઝામ્પલ ઓર્ડર કાર્નિવોરા, સબ ઓર્ડર છે ફિસીપેડિયા, જેનું એક્ઝામ્પલ છે મંગૂસ, નોળિયું આપણે જે ગુજરાતીમાં કહીએ છીએ. એના પછીનો ઓર્ડર છે હાયરોકોસિડા, શ્રીવ ટાઈપના એનિમલ છે. શ્રીવ હાયરેક્સ એટલે શ્રીવ અને શ્રીવ ઇયોઇડ્સ એટલે ફોર્મ. શ્રીવ ફોર્મના એનિમલ છે. સ્મોલ ગિનિયા પિગ લાઇક મેમલ્સ, ડિસ્ટન્ટલી રિલેટેડ ટુ એલિફન્ટ. બહુ ડિસ્ટન્ટ એલિફન્ટ ભેગું રિલેશન હોય એવું દેખાય છે, પણ એકદમ સ્મોલ ગિનિયા પિગ ટાઈપના મેમલ્સ છે જોવા મળે છે, જેની અંદર એક જ આફ્રિકાની અંદર છે એક કોનિસ અથવા તો હાયરેક્સ છે એ જોવા મળે છે. એના પછીનો નેક્સ્ટ ઓર્ડર છે પ્રોબોસ્કિડિયા. પ્રોબોસ એટલે ઇન ફ્રન્ટ અને પોસ્કેન એટલે ટુ ઇટ. ફ્રન્ટમાં ઇટિંગ માટે છે એ મોટા ટીથ આવેલા છે. લાર્જેસ્ટ લિવિંગ લેન્ડ એનિમલ્સ, એકદમ મોટી સાઇઝનું લિવિંગ લેન્ડ એનિમલ જે છે એ પ્રોબોસ્કિડાની અંદર છે આવેલું છે. પ્રોબોસિસ લાર્જ સાઇઝનું છે, એટલે એલિફન્ટ જનરલી એની અંદર આવશે, જેની લાંબી સૂંઢ છે, જેના મેસિવ ઇયર્સ છે, એકદમ લાર્જ હેડ છે, થીક અને પ્રેક્ટિકલી હેરલેસ સ્કિન, bulky straight legs and 3 to 5 toes with small nail like hooks. 3 થી 5 ટોઝ આવેલા છે, એકદમ સ્મોલ અને નેલ જેવા હૂપ્સ આવેલા છે. કોઈ જાતના બહુ ઓછા મેસિવ હેર આવેલા નથી. બલ્કી એના એવા લેગ્સ આવેલા છે. અને એના એક્ઝામ્પલની અંદર ઇન્ડિયન ઓર એશિયાટિક એલિફન્ટ, આફ્રિકન એલિફન્ટ, પિગ્મી આફ્રિકન એલિફન્ટ અને અમુક એક્સટિન્ટ જે એલિફન્ટ જે છે એ એની અંદર આવેલા છે. નેક્સ્ટ ઓર્ડર જોઈએ તો પેરિસોડક્ટાઇલા, ઓડ ટોઝ અને એના પછીનો છે એ આર્ટિયોડક્ટાઇલા, ઇવન ટોઝ. આ પેરિયોસ એટલે ઓડ, ગ્રીક વર્ડ ઉપરથી આવેલા બે વર્ડ છે, પેરિસોડક્ટાઇલા અને આર્ટિયોડક્ટાઇલા. પેરિયોસ મીન્સ ઓડ અને આર્ટિયોસ મીન્સ ઇવન. એટલે ઓડ અને ઇવન જેના ટોઝ આવેલા છે એવા એનિમલ છે. તો જેને ઓડ હૂફડ મેમલ્સ જે છે 1 થી 3 ટો આવેલા છે એવા પેરિસોડક્ટાઇલા, અને 2 થી 4 ટોઝ આવેલા છે એ આર્ટિયોડક્ટાઇલા. તો પેરિસોડક્ટાઇલાના એક્ઝામ્પલની અંદર હોર્સ, વાઇલ્ડ એશ, ઝેબ્રા અને રાઇનો, જ્યારે આર્ટિયોડક્ટાઇલાની અંદર પિગ, હિપ્પોપોટેમસ, કેમલ, ડિયર, મસ્ક ડિયર, શીપ, ગોટ, જીરાફ, બ્લેકબક, વોટર બફેલો, ઓક્સ, યાક અને બાઇસન એના એક્ઝામ્પલની અંદર છે આવેલા છે. આપણે આર્ટિયોડક્ટાઇલા ઇવન ટો 2 થી 4 ટોઝ આવેલા છે, 2 થી 4 નંબરમાં ટોઝ આવેલા છે, એનું એક્ઝામ્પલ છે હિપ્પોપોટેમસ છે, સ્ટડી કરવાનું છે. તો અહીં મેમલ્સના બધા ક્લાસ છે કમ્પ્લીટ થાય છે. આપણે હવે જે એક્ઝામ્પલ આપણા સિલેબસની અંદર છે એ 1 by 1 ફોટોગ્રાફ્સ થ્રુ જોતા જાય, એટલે આપણા પ્રેક્ટિકલ પણ છે કમ્પ્લીટ થઈ જાય સાથે. તો સૌથી પહેલું એક્ઝામ્પલ હતું ઓર્નિથોરાયન્કસ, ડક બિલ્ડ પ્લેટિપસ. ડક બિલ એટલે ડક જેવી જેની પાસે બિલ આવેલી છે. ફરી એનું બોડી છે, બોડી ઉપર હેર્સ આવેલા છે, મેમરી ગ્લેન્ડ આવેલી છે, 5 ડિજિટ્સ આવેલા છે અને ક્લોવ્ડ છે, એટલા માટે એને પ્લેટિપસ ડક બિલ્ડ ને મેમલ્સની અંદર છે એ મૂકેલું છે. સેકન્ડ છે કોવાલા. ઓસ્ટ્રેલિયાની અંદર છે જનરલી કોવાલા છે જોવા મળે છે. બહુ જ સરસ મજાનું નાનકડું એનિમલ છે, હર્બીવોર એનિમલ છે. પાઉન્ચ્ડ મેમલ્સ ની અંદર છે એ કન્સિડર થાય.
નેક્સ્ટ છે મોલ. ટાલ્પા આપણે જેને કહીએ છીએ, જેનું સ્નાઉટ ઇન્સેક્ટિવોરાનું એનિમલ છે, ઇન્સેક્ટ ઇટિંગ છે. સ્નાઉટ છે જનરલી લોંગ છે. અને સ્ટાર શેપ્ડ સ્નાઉટ નું બીજી સ્પીસીસ છે મોલની, ટાલ્પાની, જેનું સ્નાઉટ છે એની ઉપર સ્ટાર આવેલો છે. નેક્સ્ટ છે આર્મિડાલો. સ્કેલ્સ આવેલા છે, 4 ટોઝ આવેલા છે, હેરલેસ એની બેક આવેલી છે, અને 9 બેન્ડ્સ ઓફ બોની હોર્ન કવરિંગ. તમે ગણી લો 1 2 3 4 5 6 7 8 9 બેન્ડ્સ આવેલા છે. બહુ ક્લિયરલી તમે લોકો ગણી શકો એવું પેંગોલિયન ટાઈપનું જ એનિમલ છે. નેક્સ્ટ છે પેંગોલિયન સ્કેલી એન્ટિટર. પ્રોટ્રુસિબલ એવી લાંબી ટંગ આવેલી છે, ટીથ આવેલા નથી એની અંદર. એની જો લાંબી ટંગ અહીંયા બતાવેલી છે, ઇલોંગ એક્સટેન્ડેડ ટંગ છે, પ્રોટ્રુસિબલ છે, એટલે ઇન્સેક્ટ છે ત્યાંથી પકડીને પોતે ખાઈ શકે. એ બહુ વેલ ડેવલપ્ડ પેરેન્ટલ કેરનો નમૂનો બતાવે છે સ્કેલી એન્ટિટર. બચ્ચું છે. નેક્સ્ટ છે લેમુર. પ્રાઇમેટના સબઓર્ડર લેમુરોઇડિયાનું એનિમલ છે લેમુર. જનરલી એકદમ ફરી અને એકદમ લોંગ એની જે ટેલ છે એના ઉપરથી જનરલી આઈડેન્ટિફાઈ થાય છે લેમુર. અગેન લેમુર જ છે. પેરેન્ટલ કેર અહીં તમને બહુ વેલ ડેવલપ છે એવું જોઈ શકાય છે. 5 ડિજિટ્સ એના હેન્ડની અંદર આવેલા છે, તો ગણી લો 1 2 3 4 ને 5. એકદમ લોંગ અને એકદમ ફરી એની ટેલ આવેલી છે. નેક્સ્ટ છે ચિમ્પાન્જી. અગેન પ્રાઇમેટ નું જ છે. એન્થ્રોપોરોઇડિયા સબઓર્ડર નો ઇન્ફ્રા ઓર્ડર છે. પ્લેને કેટેરિયા. એપ જેને આપણે કહીએ છીએ જનરલી. થોડા ફન માટે આવી જીઆઈએફ મૂકેલી છે. આ યંગ વન છે, જ્યારે આ યંગ છે, એડલ્ટ છે. નેક્સ્ટ છે રેટ. બધા સતત નેવિંગ એવું એનિમલ છે. 1 2 3 4 ડિજિટ તમે બહુ ક્લિયરલી વિઝિબલ છે. એ સિવાય એનું સ્નાઉટ બહુ ક્લિયરલી વિઝિબલ છે. સતત નેવિંગ કરતું હોય, તમને ખબર હોય સતત કંઈક કંઈક ચાવતું જ હોય એવું એકદમ સ્મોલ એનિમલ છે. એના પછી લેગોમોર્ફાનું રેબિટ છે. રેબિટથી આપણે બધા વાકેફ છીએ. આલ્બિનો રેબિટ છે. આ તમે લોકો એફઆઈ ની અંદર સી જીન રેબિટમાં ભણી ગયા, તો વ્હાઇટ કલરનું જે રેબિટ છે આલ્બિનો રેબિટ છે. આપણને જો કે ગમે એ જ. blue whale, largest animal on the earth. મંગૂસ. નોળિયું આપણે જેને ગુજરાતીમાં કહીએ છીએ, સ્મોલ એનિમલ છે અને જનરલી છે સાપનું દુશ્મન કહેવાય છે. જે આવી રીતે જ મળે છે, તેનું નોળિયાની જે મળતી નથી. જુદી જુદી સ્પીસીસ ના નોળિયા બતાવ્યા છે મેં. આવી રીતનું બોડી સ્કેલેટન છે જોવા મળે. હિપ્પોપોટેમસ. ઇવનલી ટોડ જેના ફૂટ છે 2 અથવા તો 4 જોવા મળે છે એવો હિપ્પોપોટેમસ છે. એનું યંગ છે, યંગ વન. So today's topic is over here. With this topic we are completing
our next unit of 503 પેપર યુનિટ 1 સિસ્ટમેટિક્સ. એટલે હવે આપણે જે એ બે યુનિટ કમ્પ્લીટ કર્યા છે, 501 નો યુનિટ 1 અને 503 નો યુનિટ 1, એટલે સિસ્ટમેટિક્સ છે હવે કમ્પ્લીટ થઈ ગયું છે. અને આઈ હોપ કે તમને લોકોને બધાને સિસ્ટમેટિક્સ છે એ બહુ ક્લિયરલી છે એ સમજાઈ ગયું હશે. જો કોઈ પણ જાતના ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટ બોક્સમાં પૂછો, ગૂગલ ક્લાસરૂમમાં પૂછો, અથવા તો ડાઉટ સેશનની અંદર છે તમે લોકો પૂછી શકો છો ક્વેશ્ચન. એ સિવાય અહીંયા આપણે યુનિટ 1 બેના 501 અને 503 બેના યુનિટ 1 છે કમ્પ્લીટ કરી દીધા છે. એટલે સિસ્ટમેટિક્સ ફ્રોમ પ્રોટોઝોઆ ટુ ક્લાસ મેમલ્સ, ફ્રોમ અમીબા ટુ વિનોબા ક્લાસિફિકેશન આપણું કમ્પ્લીટ થઈ ગયું છે. એટલે હવે આપણે ફર્ધર ટોપિક ઉપર છે એ જમ્પ કરીશું. નેક્સ્ટ ટ્યુટોરિયલની અંદર કંઈક નવો જ ટોપિક લઈને હું આવીશ જે ક્લાસિફિકેશનથી થોડોક અલગ હશે. એટલે તમને પણ હવે ક્લાસિફિકેશન ભણવા માટે થોડી ઘણી મુક્તિ મળે છે. એટલે આપણે નેક્સ્ટ ટ્યુટોરિયલની અંદર નેક્સ્ટ યુનિટ છે એ સ્ટાર્ટ કરીશું. 501 કે 503 એ થોડું સરપ્રાઈઝ રહેશે. તો આ લેક્ચર, આ સેશનને અથવા તો આખા યુનિટમાં કોઈ જાતના ક્વેશ્ચન હોય તો તમે લોકો છે એ મને કમેન્ટ બોક્સની અંદર છે, અથવા તો ગૂગલ ક્લાસરૂમમાં, અથવા તો આપણું ગ્રુપ છે એની અંદર, અથવા તો ડાઉટ સેશન્સ છે એની અંદર છે એ પૂછી શકો છો. જો તમને મારો વિડીયો જોવો ગમતો હોય, if you like to watch my video, like the video, share the video and subscribe my channel Incredible Biology. And if you understand my video, like the video and share the video. અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો એટલે ફર્ધર અપડેટ્સ છે તમને મળતી રહે. In this COVID-19 pandemic situation, stay at home and learn online with me at Incredible Biology. Stay home, stay safe, stay tuned at Incredible Biology and stay learn at your homes. Thank you.